હું નહીં ખાઉં. જ્યાર સુધી મને પૈસા નહીં મળે હું ખાવાનું નહીં ખાઉં. અરે તું હંમેશા જીદ કેમ કરે છે? અમે જે પણ કહીએ છીએ તે ક્યારે માનતો નથી. તારા પપ્પા જે પણ કહે છે એ તારી ભલાઈ માટે કહે છે ને? મારે કાંઈ નથી સાંભળવું મમ્મી, મને બસ રૂપિયા જોઈએ છે. અરે તમે દીપુને પૈસા આપી દો ને. સ્કૂલેથી આવ્યા બાદ એણે કંઈ પણ ખાધું નથી અને હજી પણ નથી ખાઈ રહ્યો. મોહન બિચારો શું કરત? એણે દીપુને રૂપિયા આપ્યા અને પછી દીપુએ ખાવાનું ખાધું અને બીજા દિવસે ખુશી ખુશી સ્કૂલે ગયો. અચ્છા મમ્મી, હું સ્કૂલે જઈ રહ્યો છું. સમજાતું નથી કે દીપુને આપણી વાત કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. સમજાતું નથી આનું શું કરવું. પ્રેમથી પણ ઘણી વાર સમજાવ્યું છે અને વળીને પણ. ક્યારેક તો એટલો ગુસ્સો આવે છે એના પર કે મારી પણ દઉં છું, પણ ત્યારે પણ નથી સાંભળતો. પણ એને સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે ને. તું એક કામ કર, આજે સાંજે તું હલવો બનાવ અને સાંજે હું જેમ કહીશ એ રીતે 2 વાડકીમાં લઈ આવજે. સાંજે જ્યારે દીપુ સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે શાંતિ 2 વાડકામાં હલવો લઈને આવે છે, એક મોહન માટે અને એક દીપુ માટે. હું અહીંયા હલવો મૂકી દઉં છું, પોતપોતાની વાડકી લઈ લેજો. હું આ વાળો વાટકો લઈશ. મોહન દીપુને જોઈને હસે છે અને બીજો વાડકો ઉપાડી લે છે, જેમાં એક પણ બદામ દેખાઈ નહોતી રહી. પણ જ્યારે એ હલવો ખાવા લાગ્યો ત્યારે નીચે એને ઘણા બધા બદામ દેખાયા. દીપુ આ જોઈ રહ્યો હતો. પપ્પા, તમારા વાડકામાં આટલા બધા બદામ છે. મારા વાડકામાં ફક્ત ઉપર જ બદામ હતા, નીચે તો એક પણ નથી. તે જે વાડકો ઉપાડ્યો હતો પેલા, એમાં હું શું કરી શકું? બીજા દિવસે ફરીથી હલવો બને છે. શાંતિ એ જ રીતે ફરીથી 2 વાડકામાં મૂકીને નીકળી જાય છે. પોતપોતાની વાડકીઓ લઈ લો. દીપુ ફટાફટ એક વાડકો ઉપાડી લે છે. આ વખતે એણે બદામ વગરનો ઉપાડ્યો, કારણ કે કાલે એણે જોયું હતું કે એ વાડકામાં નીચે બહુ બધા બદામ હતા. મોહન એને જોઈને ફરીથી હસે છે અને બીજો વાળો વાડકો ઉપાડી લે છે, જેમાં ઉપર બહુ બધા બદામ હતા. બંને હલવો ખાવા લાગે છે. પપ્પા, હવે જોજો મારા હલવામાં નીચે કેટલા બધા બદામ નીકળશે. તમારા વાડકામાં ફક્ત ઉપર જ બદામ છે. મોહન એની વાત સાંભળીને હસે છે. બંને હલવો ખાવા લાગે છે. દીપુને પોતાના વાડકામાં નીચેની તરફ પણ કોઈ બદામ નથી મળતી. આનાથી ઉલટું મોહનને અંદર પણ બહુ બધી બદામ મળી જાય છે. પપ્પા, મારા વાડકામાં એક પણ બદામ નથી અને તમારા આખા વાડકામાં બદામ જ બદામ. આવું કેમ?